હાય ગાઈસ, હાઉ આર યુ? કેમ છો? તમે બધા મજામાં જ હશો. તો ગાઈસ, જો આજે હે ને હું સ્કૂલના યુનિફોર્મમાં હું તમને કોમેન્ટમાં કહેજો કે હું સ્કૂલના યુનિફોર્મમાં કેવી લાગુ છું. તો ગાઈસ, આજે મારો સ્કૂલેથી ને આવી પછી એને લેસન કર્યું ને એવું બધું કર્યું. હવે રસોડામાં જાય. અહીંયા મારી મમ્મી કંઈક બનાવે છે. મમ્મી જો હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? હું બનાવું મમ્મી? હું બનાવી ભાઈ રોટલી બનાવી જો. રોગી રોટલી થોડી આવે. હે, રોગી રોટલી થોડી હોય. અત્યારે તો બપોરનો ટાઈમ છે, રોટલી તો જોઈએ ને. એમ નહીં, એટલે રોટલી તો એમ બધાના ઘરે હોય જ, શાક ને રોટલી હોય જ. એટલે રોટલી ભેગું બીજું કંઈક બનાવ્યું હોય ને કે લુખી રોટલી તો આલા ઘી દ્યું ને ઘી અને ચોપડીને ખાવાની તો ન હોય એમ. જો દાળ ભાત શાક પછી સલાડ પછી વેફર એવું મસ્ત મસ્ત બધું જમવાનું બનાવ્યું છે. હાઈ ક્લાસ ને જો ને ચોપડેલી રોટલી ઘણી સારી આઈટમ બનાવી ભાઈ તમે તો. તું જો તો ખરી મસ્તનું બનાવ્યું જમવાનું. શિયાળામાં હે ને ભૂખ બહુ લાગે એટલે ખાવા તો જોઈએ જ. શિયાળામાં તમને લાગે ભૂખ? જે ભૂખ તો લાગે એવું તમને દાળ ભાત ખાવો કે શાક રોટલી? મારે ને ભાઈને છે ને શાક ને રોટલી જોઈએ, દાળ ભાત હોય ને તોય. પપ્પાને દાળ ભાત ને રોટલી હોય તો હાલે. અમારે તો શાક બે મારા દીકરાને જોઈએ જ. દાળ ભાત ને શાક તો જોઈએ જ તોય. તો ભાઈ હું તો એને ગાઈ જાય છે ને ખાલી દાળ ભાત જ ખાવાનું હોય. એટલે મને કૃપયા કરીને કહી દઉં કે મારા બધી રોટલી ન કરો. તોય મમ્મી રોટલી તો કરશે જ. કેમ ખાવાની તો હોય જ નથી રોટલી. લે તોય મને તો ભાઈ ગઈ મને દાળ ભાત બહુ ભાવે. કોને ભાવે કોમેન્ટમાં કહેજો. તો ગઈ છે ને દાળ ભાત હોય ત્યારે હું ને શાક રોટલી જ ન ખાવું, રોગા દાળ ભાત જ ખાઉં. તોય મારી મમ્મી એને મારી પૂરતી રોટલી કરીએ જ. તોય મને ઘણાય ખાવાનું કહેવે જ. હા તોય કામ નહીં. તો ગાઈસ, અહીંયા છે ને બધી આઈટમ્સ છે જે જમવાની બધી રેડી થઈ ગઈ છે. તો શરૂઆત હું ક્યાંથી કરું? આ તો પેલું કરીએ તો આમાં લગભગ દાળ હશે, કારણ કે આ મોટું બધું તો પેલું હે. તો જો મારો ઈરાદો સાચો જ નીકળો અને એમાં દાળ છે જો એકદમ મસ્ત ગરમા ગરમ આવી જશે જમવા. પછી નેક્સ્ટમાં આમાં ભાત હશે. આમાં ભાત જ છે કારણ કે ડીશ ચમચો હતો ને એટલે દેખાઈ ગયું. આમાં ભાત છે. પછી નેક્સ્ટમાં આપણે જોઈએ. નેક્સ્ટ છે આ. તો હવે આપણે આમાં સેવનું શાક. અચ્છા, ઓકે, સેવનું શાક. મારે તો દાળ ભાત ખાવાના છે એટલે મારે તો દાળ ભાત બરોબર છે. પછી આમાં છે વેફર. જો અરે વાહ, મજા આવી જાય હો મમ્મી એ તો જમવામાં. પછી નેક્સ્ટમાં છે કોબીનો સંભારો. કઈ કોબીનો સંભારો હું પહેલાં બહુ ખાતી પણ હવે છે ને મને પેટમાં દુખે ને કોબી ખાવાથી, એટલે આ સંભારો મારી મમ્મી અને મારા ભાઈ પૂરતો હે. એન્ડ બહુ મસ્ત હે જમવાનું. આવી જે આઈટમ્સ મસ્ત હે. તો ગાઈઝ જુઓ, મારી મમ્મીએ આ ઘીવાળી અસ્તલની રોટલી બનાવી છે, ઘીવાળી. અને ગાઈઝ અમે હે ને ઘી હે ને ઘરે બનાવી. આમ જો મારી મમ્મીએ ખુદે ઘરે બનાવેલું ઘી બનાવ્યું મસ્તીનું. મમ્મી, તો તમે જે ઘીની રેસીપી પેશ કરશો તમારા મિત્રો સામે? આપણે દૂધ ગરમ કરી નાખવાનું. પછી આપણે દૂધ ગરમ કરીને રોજ મલાઈ નીકળે ભેગી કરવાની 10-15 દિનની. પછી એ મલાઈમાં છાશ નાખીને મેળવી નાખવાની. પછી મેળવી અને એક દી રાખીને પછી ગરમ કરીને માખણ ઉતારીને પછી ઘી બનાવી નાખવાનું. બસ બીજું કંઈ ના હોય. હવે પણ ઘીની રેસીપી પડવાળી રોટલી તો થાય. જો હું પડવાળી રોટલી 4 પડવાળી રોટલી બનાવું. ઓહો, પડવાળી હારી કે ઓલી સાદી આપણે બનાવી કે ઈ મજા? પેલાના ગઈઢા પડવાળી રોટલી જ ખાધા. એટલે મને તો અત્યારે પડવાળી રોટલી કોઈ બનાવતા ન આવડે એને જ આવડે. પડવાળી મારે શીખી પડવાળી રોટલી બનાવતા. હું ને પડવાળી 4 પડ થાય. 4 પડ થાય રોટલી. મમ્મી એમ કી 3-4 પડવાળી. ભાઈ અમારી એવી રોટલી નાની નાની કરવી પડે ને તો અમારે પપ્પાને પડવાળી જોઈએ. એવું છે? હા, પપ્પા પડવાળી જ ખાય. અચ્છા મમ્મી, હમણાં કેમ વાળી બતાવી છે આ બાજુ? આમ જો મમ્મી, મેં છે ને હમણાં એમ સાંભળ્યું કે હે ને આ ગધેથળ કંઈક પ્રોગ્રામ છે. હા, ગધેથળ છે ને આપણે 15 તારીખે છે ને આખો દીનો જલસો છે. આવે 15 તારીખે
અને આવે એ 15 તારીખે ગધેથળ આખો દીનો જલસો છે. એક દી પૂરતો જ છે. જેને જવું એને બધા ગધેથળ જાજો. તો આપણે જવું કે નહીં? અને સ્વામિનારાયણની સપ્તાહ આપણે બગીચા પાસે બેસે છે ઉપલેટા. એ 16 તારીખે 15 તારીખે એ ચાલુ થાય છે. કોઈને સપ્તાહ સાંભળવા જવું હોય તો જાજો સ્વામિનારાયણની સપ્તાહ સાંભળવા. તો મમ્મી સ્વામિનારાયણ ભગવાન. મમ્મી હા તો આપણે તો ગઈશ અમારે તો ગધેથળ નજીક જ થાય, બાકી થોડુંક જ આગું થાય તો કામ આવે. અમારે તો નજીક થાય 10 કિલોમીટર ગધેથળ. જેવું થાય. હે 10 કિલોમીટર જેવું થાય. એ તો કહું આમ આગું ન થાય, અમારે તો નજીક થાય ઉપલેટાને ગધેથળ. એટલે તો 10 કિલોમીટર જેવું થાય. ગુજરાતી વાત હોય. બધા જાજો 15 તારીખે જલસો બહુ અસલ છે. તો ગાઈઝ આજનું આજે ને મારો જમવાનું બધું હતું, આજનો લંચ. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો? અને ગાઈઝ થાય છે તો હમણાં તો શિયાળો હાલે ને, તો મારા સવારની 7:30 થી 5:30 સ્કૂલ છે ને, તો સવારમાં ઉઠવાનું મન જ ના થાય. મારું તો હું લગભગ બીજા મારા છોકરાઓનું ક્યાંક બધા છોકરાઓનું સવારમાં વહેલું ઉઠવાનું મન જ ન થાય. મને તો હાવ મન ના થાય, તો હું ઉઠી જાઉં. મારી મમ્મી મને ઉઠાડવા આવે મને. તો ગાઈઝ આજનો મારો વિડીયો હતો. તમને મારો વિડીયો કેવો લાગ્યો? અને નવી ચેનલ આવી તો લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો. મારો વિડીયો તમે ફર્સ્ટ વાર જોતા હોય તો લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો અને શેર કરજો. અને ગાઈઝ મારો યુનિફોર્મ કેવો લાગ્યો તમને અને મારા ઉપર કેવો લાગે મને જરી કોમેન્ટમાં કહેજો. અને આજનો મારો વિડીયો હતો. હું તમને નવા વિડીયોમાં જરૂર આવીશ. અને સોરી, હું નવા વિડીયોમાં જરૂર આવીશ. ઓકે, બાય.